સવારે નાસ્તા માટે ગુજરાતી ખાટા મીઠા અને ટેસ્ટી બટાકા પૌવા બનાવીશું અને બટાકા પૌવા બનાવવાની સરળ રીત શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. બટાકા પૌવા બનાવવા માટે 3 કપ પૌવા લેવાના છે. પૌવા બે રીતના માર્કેટમાં મળતા હોય છે. એક બટાકા પૌવાના સ્પેશિયલ પૌવા આવે છે, તે પણ લઈ શકો છો, અને જાડા પૌવા આવે છે તે પણ લઈ શકો છો. તમારી પાસે જે પૌવા હોય તેનાથી બનાવી શકો છો. હવે પૌવામાં 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને 2 વાર ધોઈ લેવાના છે, અને 1 ગ્લાસ પાણી ઉમેરી 30 સેકન્ડ પાણીમાં પલળીને મૂકી દેવાના છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, તેની ઉપરની છાલ કાઢી લીધી છે અને બટાકાને ઝીણા સમાર્યા છે. એક ડુંગળીને ઝીણી સમાય છે. ડુંગળી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. બટાકામાંથી પાણી અલગ કરી લેવાનું છે અને બટાકા અલગ કરી લઈશું. તે જ રીતે પૌવા પાણીમાં પલાળ્યા છે, તે પૌવામાંથી પાણી અલગ કરી લઈશું અને પૌવા કોરા કરવા મૂકવાના છે. જો પૌવા કોરા થશે ને તો જ બટાકા પૌવા છૂટા બનશે. જે લારી પર પૌવા મળે છે ને તેવા જ પૌવા ઘરે બનશે. તો હવે આપણે બટાકા પૌવા બનાવીશું. પૌવા બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ ઉમેરવાની છે. 2 લીલા મરચા ઊભા સમારેલા, 2 સૂકા લાલ મરચા અને ઝીણા સમારેલા બટાકા પેનમાં ઉમેરવાના છે અને બટાકાને સાતળવાના છે. ચપટી હળદર ઉમેરવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બટાકા 50 થી 60% બાફવાના છે. બટાકા વધારે નથી બાફવાના, 50 થી 60% જ બાફી લઈશું. તો 1 મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું અને ચેક કરી લઈશું કે બટાકા બફાઈ ગયા છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા બટાકા 60% બફાઈ ગયા છે. તો હવે આપણે ઝીણી ચોપ કરી ડુંગળી ઉમેરવાની છે. અહીંયા હું ડુંગળી ઉમેરું છું. તમારે ડુંગળી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. અને સિંગદાણા ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. તમે ઝીણું સમારેલું ટામેટું પણ ઉમેરી શકો છો, તેની ફ્લેવર સારી આવે છે. આજે હું બટાકા પૌવા બનાવું છું ને તેમાં મેં બટાકા વધારે લીધા છે, કેમ કે નેવું બટાકા પૌવામાં બટાકા વધારે ભાવે છે, એટલે મેં બટાકા વધારે લીધા છે. તમારે બટાકા ઓછા લેવા હોય તો પણ લઈ શકો છો. તો હવે પૌવા ઉમેરવાના છે. તમે જોઈ શકો છો કે પૌવા પાણીમાં પલાળી અને કોરા રાખ્યા છે ને તો પૌવા ડ્રાય થઈ ગયા છે, અને આ રીતના કોરા થાય ને પછી જ પૌવા ઉમેરવાના છે. ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરવાનો છે અને 2 ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ અને લીંબુનો રસ ચડિયાતો રાખવાનો છે, તો જ બટાકા પૌવા ચટપટા, ટેસ્ટી અને ખાટા મીઠા લાગશે. બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે. ફ્રેન્ડ્સ, બટાકા પૌવા બનાવીએ ને તે મસાલા સિમ્પલ છે. લીંબુનો રસ અને ખાંડ ચડિયાતી હશે ને તો બટાકા પૌવા ટેસ્ટી લાગશે. જે લારી પર બટાકા પૌવા મળે છે ને તેવા જ બટાકા પૌવા ઘરે બનશે, અને તમે જોઈ શકો છો કે બટાકા પૌવા એકદમ છૂટા બન્યા છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ મૂકી દઈશું. ગરમા ગરમ સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવા ગુજરાતી બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. અને બટાકા પૌવાની વાત કરીએ ને તો બટાકા પૌવા સવારે નાસ્તામાં ખાઈ શકો છો, સાંજે હલકી ભૂખ હોય ત્યારે પણ ખાઈ શકો છો, અને રાત્રે જમવામાં પણ ખાઈ શકો છો. કેમ કે બટાકા પૌવા એકદમ ટેસ્ટી, ચટપટા અને ખાટા મીઠા હોય ને તો ગમે ત્યારે ખાઈએ ને તો પણ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ બટાકા પૌવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાનું છે. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે, દાડમના દાણા, ટોપરું ખમણેલું ઉમેરવાનું છે અને લીલા ધાણા ઉમેરવાના છે. તમે સેવ પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો રવિવારે સવારે નાસ્તામાં ખાઈ શકાય ત્યાં ગુજરાતી બટાકા પૌવાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.